હાલો મિત્રો, આજે આપણે બનાવીશું સુરતનો પ્રખ્યાત લોચો। લોચો બનાવવા માટે અડદની દાળ લઈ લીધી છે અને ચણાની દાળ લઈ લીધી છે। ચણાની દાળ આપણે 250 લીધી છે અને અડદની દાળ આપણે 50 ગ્રામ લીધી છે અને પલાળવા આપણે એનો ઓવરનાઇટ મૂકી દઈશું અને પૌવા લઈ લઈશું 2 ચમચી જેટલા અને આપણે એને ધોઈ નાખશું। ધોઈને આપણે ઓવરનાઇટ પલાળવાના છે ત્રણેય વસ્તુને, એટલે આપણે આથો લાવવાની ઝંઝટ નહીં, આથો લાવવો જ નહીં પડે તમારે। પલળી જશે ને, જો આ પલીને સોફ્ટ થઈ ગયા છે, આપણે એને ક્રશ કરી નાખશું મિક્સરમાં અને મરચી એડ કરી દઈશું। જેટલું તમે તીખું ખાતા ને એ પ્રમાણે મરચી એડ કરી દેવાની અને પીલાઈને તૈયાર થઈ ગયું છે આપણું, જોઈ શકો છો। જો તમે આમાં બબલ્સ એમનેમ જ દેખાય, મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરી અને થોડું પતલું કરી નાખવાનું, જો આવી રીતના હલાવી નાખવાનું, પતલું થઈ ગયું। અને આપણે હળદર એડ નથી કરવાની। અમારે અહીંયા સુરતમાં જે લોચો મળે છે ને એમાં હળદર એડ થતી જ નથી, પણ લોકો એડ કરે છે, પણ હળદર એડ થતી જ નથી એમાં। અને આપણે જો ઢોકળિયું લઈ લીધું છે, એમાં તેલ લગાવી દીધું છે અને આપણે લોચાનું બેટર લઈ લીધું છે। લોચો મસાલો ઉપર એડ કરી દીધું છે, આપણે બફાવા મૂકી દઈશું। લોચા માટે ચટણી બનાવી લઈશું। આપણે મિક્સર જાર લઈ લીધું છે, એમાં આપણે લીલા ધાણા એડ કરી દીધા છે, લીલી મરચી એડ કરી દીધી છે, તમે જેટલું તીખું ખાવું ને અને આપણે ઝીણી સેવ એડ કરી દીધી છે, એ મીઠું એડ કરી દીધું છે, ખાંડ એડ કરી દીધી છે। ખાંડ તમને ભાવતી હોય તો એડ કરાય, નકર ન કરો તો પણ ચાલે। અને આપણે થોડું પાણી એડ કરી અને પીલી નાખ્યું છે મસ્ત। જો આપણે લોચો બનીને રેડી થઈ ગયો છે, જોઈ શકો છો તમે। આપણે સર્વ કરી લઈશું। જો મસ્ત રેડી થઈ ગયો છે લોચો બનીને। જો આપણે સર્વ કરી લઈશું। બટર તમને ભાવતું હોય તો બટર પણ ઉપર એડ કરી શકાય, ચીઝ ભાવતું હોય તો ચીઝ પણ એડ કરી શકાય। અમારી ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો। જો આપણે બટર ઉપર એડ કરી દીધું છે, સાઈડમાં આપણે ચટણી એડ કરી દઈશું, ઉપર આપણે જે લોચાનો મસાલો છે ને એ પણ એડ કરી દઈશું, સેવ ઝીણી સેવ એડ કરી દઈશું, કાંદા લઈ લઈશું સાઈડમાં। અને સિંગ તેલ તમને ભાવતું હોય તો સિંગ તેલ પણ એડ કરી શકાય। ચાલો બધા લોચો ખાવા આવજો બધા।